जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मारा फ्री नवा ब्लॉग में। बापू खावा गया था अत्यारे केम के भूख लागी थी અને ખાઈ હવે આવી રહ્યા ખેતરમાં। તમને ખબર જશે આમ જો અત્યારે બાલેહરી પીટીની સીઝન આમ જો આવી રીતના હે ને આપણે પારા નાખી દીધા હે એટલે કે આને શું કહેવાય અને હવે આપણે હે ને પારો બાંધવાનો છે રેડી। એક તો આપણે હાવત જાય રહ્યો તો મને ખબર છે અહીંયા સહદેવ અને મારા પપ્પા હે એ બે બાંધે સવારમાં આપણે બાંધ થયા તો ત્યારે બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે ફોન ઘર રહી ગયો બીજું કાંઈ નહીં ચાર્જમાં મૂક્યો હતો। તો હાલો હવે તમને બતાવી પારા કેવી રીતે બંધાય હાલ આવડે તો આવી રીતે કંઈક પારા બંધાય છે। અહીંયા આ બાદ નાખવાનો એક યાર ચોક મારતો દેખાય નહીં આવી રીતે એક બાદ નાખવાનો અને બાદમાં અહીંયા એક આમ અને આ બીજું બે મૂકી દેવાનું વચ્ચે આપણે થોડો ઓર રહે અહીંયા આવી ગયો ધોર્યો લેવા બાંધ તો હીખડે તો હીખડે તો હરખી ના હું કહું હિન્દીનો કો છોડ કે એ હિન્દીમાં નહીં ગુજરાતીમાં હાલો વ્લોગ બંધ કરી નાખ ખાઉં ગારું ફાકી લવર क्या बोला फाकी लवर ये देखो गाइस ये हम नहीं खाते गाइस ये बनवा दे रहा हूँ क्योंकि अभी मैं है ना खाना खा के आया हूँ तो अभी मैं आराम से बैठूंगा इसके ये बहाना मिल गया है और आपको मैं रिकमेंड नहीं करूँगा कि आप ये खाएं ये बहुत खतरनाक हो सकता है गाइस आपके लिए। ये चालू है अपना तरबूज पार्टी रेडी खेतर बस बस થાક્યા ઘણું પાણી ઘણું પીવાઈ ગયા ને એટલે બીજું ખાઈ નહીં। તો મિત્રો ફાઇનલી આપણે છે ને અડધા ખેતરનો પારો બાંધી લીધો છે આમ તો અહીંયાથી અને ઠેઠ આ બાજુ સુધીનો અડધો આપણે પારો બાંધી લીધો અને અડધો હજી બાકી છે। તો હવે છે ને આપણે થોડું ભીહામાં લઈ કેમ કે સૂરજ આમ જો બિલકુલ ઉપર છે આપણા માથાની ઉપર ગરમી એકદમ જોરદાર છે મિત્રો। અને હવે છે ને બપોરા પછી ઘડીક આપણે ભીહામાં લઈ લઈએ અને પછી આપણે આમાં બીટી સોંપશું રેડી અડધો ખોલી નાખે કાલ પાણીથી ચાલુ રેડી। સમજો અહીંયા દંડો રાખ્યો કેમ કે આ મારે મારે છે તો ચાલો હવે ફરીથી પારો બાંધો થઈ ગઈ રોવાના હાલે લુખવાડ હાલ એ હાલ હાલ અત્યારે છે ને 2 વાગે કેટલા વાગે તો બેઠા શું આવે ગરમી ઉપાડી દે બીજું કાંઈ નહીં। આ અડધો બંને હવે છે ને એક જ ધોર્યાના રહ્યા છે તો હવે અત્યારે બાંધશે તો બાંધશે બાકી હવે હાથે બાંધશે ને ગાજ વાર બીજું શું આપણે ક્યાં ભાગી જવાનું હે તો મિત્રો નાય તો આપણે આવી ગયા છીએ વળી ખેતરમાં આમ જો લઈ લીધા બીટી તો વાટકા એ કાના કનાય આમ જો આપણે છે ને બીટી સોંપી રેડી આને કહેવાય કપ્પા કહેવાય તમારી ભાષામાં અમારી ભાષામાં તો બીટી જ કહેવાય સોંપલો શીખડાવી જો એક અહીંયા ડાલવાનો એક અહીંયા એક આથી આગળ આ ઠેઠ પછી સોંપતું જવાનું હવે શરૂઆત અહીંયા કરી આપણે રેડી સોંપી નાખી બીજો શું મિત્રો ફાઇનલી હાંજ પડી ગઈ છે અને આપણે છે ને આમ જો આપણામાં છે ને બીટી ચોપી લીધી છે અને હવે છે ને બાકી આમ જો સૂરજ બુરજ તો આપણે કાંઈ દેખાતો છે નહીં હવે કારણ કે અસ્ત થઈ ગયા। તો જો આપણા કને હે ખાલી પાણીની બોટલ બ્લોગ પસંદ આવ્યા તો કરી નાખજો લાઈક બ્લોગ અને તમારા મિત્રોમાં શેર ન કરો કાંઈ નહીં પણ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે રેડી કરી નાખજો ને યાર બીજું શું હવે કરી નાખજો અમે કારણ કે મને ખબર છે કે ઘણા મિત્રો એવા છે ને મારા દીકરા વિજય જોવે છે પણ સબસ્ક્રાઈબ કરતા હે ને શરમ આવે છે તો જેને શરમ આવતી હોય ને
તો કાઢ નાખ્યો સરામ એટલે હે ને સબસ્ક્રાઈબ કરી નાખી છું હવે રેડી મળશું નવા વ્લોગમાં. જય માતાજીની જય શ્રી કૃષ્ણ.